અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામે અસામાજિક તત્વો દ્વારા ચાઇનીઝ ફાસ્ટફૂડના વેપારી સાથે મારામારીની ઘટનાથી પંથકમાં ભય ફેલાયો. માર્ચના બનાવને પગલે સાઠંબા વેપારી મંડળ દ્વારા સાઠંબા પોલીસ મથકે ડીવાયએસપીની રજૂઆત કરી. ગુરુવારના રોજ સાઠંબા બસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ ફાસ્ટફૂડના વેપારી સાથે કેટલાક શખ્સોએ મારામારી કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. સાઠંબા ગામે વારંવાર વેપારીઓ સાથે અસામાજિક તત્વોની બબાલને લઈને સાઠંબા વેપારી મંડળમાં બારોબાર આક્રોશની લાગણી જોવા મળી રહી છે. વેપારી મંડળના સભ્યોએ ડીવાયએસપીની રજૂઆત કરી ભય ફેલાવનાર તત્વોને પકડી કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. જો આવા બનાવને લઈને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર ઘટનાને લઈને ડીવાયએસપીએ જણાવ્યું હતું કે રોલિંગ સર. ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે, જેની અંદર વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે થીર સન ઓફ ઇન્દ્ર ખત્રી, જે પોતે મંચુરિયનની લારી ચલાવે છે અને 4 આરોપી વિરુદ્ધ એમણે ગુનો દાખલ કરાવેલ છે. જે 4 આરોપીના નામ છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, જિંદુસિંહ સુજમલસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ કેસરીસિંહ સોલંકી. આમાં વિગત એવી છે કે જે આ ફરિયાદી છે તે અને આરોપી મહેન્દ્રસિંહ, આ બંને અલ્પેશભાઈ પટેલની બંને દુકાનો ભાડે રાખેલી છે. આ દરમિયાન જે મહેન્દ્રસિંહ સોલંકી છે એમને દુકાનના માલિકે દુકાન ખાલી કરવા માટે જણાવતા આ જે મહેન્દ્રસિંહ છે એમને એવું લાગેલું કે જે આ મંચુરિયનની લારીવાળા થીરભાઈ છે એમણે દુકાન ખાલી કરાવવા માટે થઈ અને દુકાન માલિકને ઉશ્કેરેલા છે, જેનો ખાર રાખી અન્ય આરોપીઓને સાથે લઈ અને તેમણે જે આ કામના ફરિયાદી છે એમણે મંચુરિયનની લારી ઉપર આવી અને ત્યાં એમની સાથે ઝઘડો તકરાર કરી અને એમને માર મારેલો અને એમની સાથે જે ગાડી લઈને તેઓ આવેલા એનાથી 3 વાર રિવર્સ લઈ અને મંચુરિયનની લારીને નુકસાન કરેલું. જે અનુસંધાને આ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ પૈકીના જે 3 આરોપી છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને અન્ય એક આરોપી તેજપાલસિંહ વજયસિંહ સોલંકી, આ 3 આરોપીઓને આજરોજ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. અરવલ્લીથી જગદીશ પ્રજાપતિ સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.